નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન જે એકમ કસોટી અલગ અલગ 5 એકમ કસોટી લેવાની છે અને 5 એકમ કસોટીની અંદર કેટલા અભ્યાસક્રમ રહેશે, વિષય વાઇઝ, ચેપ્ટર વાઇઝ કે આ ચેપ્ટરમાંથી આવું પૂછાવાનું છે એ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12ની પ્રશ્ન બેંક આધારે જે મૂલ્યાંકન કસોટી યોજાય છે એના માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તારીખ 16/7/2024નો ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મોકલી દેવામાં આવેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ આ રીતે તમારી એકમ કસોટી યોજવાની છે। હવે આપણે વાત કરીએ કે પ્રથમ એકમ કસોટી જે છે એટલે કે એકમ કસોટી 2024-25નો જે છે એ વિષય સામાજિક વિજ્ઞાન છે। ધોરણ 10ની આપણે વાત કરીએ તો આપણે એક એક ધોરણનું જોવાનું છે। તેની અંદર પ્રથમ એકમ કસોટીની આપણે વાત કરીએ ક્યારે યોજાવાની છે તો 29/7/2024ના યોજાવાની છે, જેમાં 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। એટલે કે કયા કયા પ્રકરણ રહેવાના છે તો પ્રકરણ 1 ચેપ્ટર 2 રહેવાનું છે। પછી એના પછી જોઈએ તો પ્રકરણ 8 કુદરતી સંસાધનો અને પ્રકરણ 15 એટલે કે આર્થિક વિકાસ, આટલા ચેપ્ટર તમારે પ્રથમ એકમ કસોટીમાં પૂછાશે। એના પછી આપણે આગળ દ્વિતીય એકમ કસોટી છે તો એના પણ ચેપ્ટર આપેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો એના પછી ધોરણ 9ની આપણે વાત કરીએ પ્રથમ એકમ કસોટી જે તમારે 25/7/2024ના ગુરુવારના યોજાશે। હવે એની અંદર ગુજરાતીની આપણે વાત કરીએ ને તો ગુજરાતીની અંદર તમે જોઈ શકો છો એમાં પદ્યમાંથી, કાવ્યમાંથી પહેલી, બીજી અને પાઠ બીજો પૂછાવાનો છે અને વ્યાકરણની અંદર ધ્વનિ શ્રેણી અને જોડની સંજ્ઞા અને લેખનની અંદર વિચાર વિસ્તાર પૂછાવાનો છે। એના પછી આપણે આગળના વિષયની વાત કરીએ તો ધોરણ 10 ગુજરાતી વિષયની વાત કરીએ તો એ તમારે 25/7/2024ના ગુરુવારના યોજાશે। એની અંદર પદ્યમાંથી પહેલું અને ત્રીજું અને ગદ્યમાંથી બીજું અને ચોથું આટલા પાઠ પૂછાવાનું છે। વ્યાકરણમાંથી ધ્વનિ શ્રેણી, જોડની સંધિ, વિચાર વિસ્તાર છે, બરાબર। તો આવી રીતે સંપૂર્ણ માહિતી તમને આપેલી છે। વિષય ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ છે। એના પછી આપણે જોઈએ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન છે જે પ્રથમ એકમ કસોટીની અંદર તમારે પ્રકરણ 1 છે, પ્રકરણ 8 છે, પ્રકરણ 13 છે, આટલું તમારે પૂછાવાનું છે। તો એના પછી ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ PDF ફાઇલ છે, તમે ધોરણ 10, 11, 12 બધાની ડાઉનલોડ કરવા માગતા હો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને તમે મેળવી શકો છો અને ત્યાં આગળ તમને સંપૂર્ણ સિલેબસ આપેલું છે, બરાબર। તો એ સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે અને એકમ કસોટી ફરજિયાત આ વખતે આપવી જ પડશે। જો તમે સેલ્ફ ફાઇનાન્સની અંદર પ્રાઇવેટ શાળાની અંદર ભણતા હશો તો બરાબર છે, બાકી ગ્રાન્ટેડ કે સરકારી શાળાની અંદર ફરજિયાત તમારે એકમ કસોટી આપવાની થાય છે અને એના માર્ક્સ પણ ઓનલાઈન અપલોડ થતા હોય છે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ તમે ટેલિગ્રામની અંદર જઈ અને વન ટચ એજ્યુકેશન સર્ચ કરશો એટલે તમને આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ મળી જશે અને એ તમે જોઈન કરી નાખો। જ્યાં આગળ એકમ કસોટીના પ્રશ્ન બેંક પણ મૂકવામાં આવશે અને આ PDF ફાઇલ પણ તમને ત્યાં આગળથી મળી જશે।